વાહન લઈને આ રોડ પરથી નીકળો એટલે હાડકાના સાંધા નોખા થવાની જાણે કે ગેરંટી છે। લોકમુખે તો આ રોડનું નામ ડિસ્કો રોડ પડી ગયું છે। દ્રશ્ય વડોદરાના સરદાર એસ્ટેટ રોડના છે, જ્યાં વાહનમાં સવાર લોકો જાણે કે ડિસ્કો કરતા કરતા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે। માત્ર સરદાર એસ્ટેટ રોડ જ નહીં, શહેરના અન્ય કેટલાક માર્ગોની હાલત પણ દયનીય છે। દરેક જે વાહન અહીંયાથી પસાર થાય છે તે ડાન્સિંગ વાહન બની ગયું હોય તેવા પ્રકારની સ્થિતિ છે। વાહન ચાલકો કઈ મુશ્કેલીમાંથી અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેનો અંદાજો પણ જે છે તે લગાવી શકાય છે। જીવના જોખમે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ એ જ રસ્તો છે કે જ્યાં 24 કલાક પહેલા વાહન જે છે તે ખાડામાં પડવાના કારણે બે લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા અને આ જ પ્રકારની સ્થિતિ જે છે અને હાલાકી છે તે અહીંના નાગરિકો વેઠી રહ્યા છે। લાંબા સમયથી આ સમસ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મુખ્ય માર્ગો હોય છે તેનું સમારકામ કરવામાં આવે છે અને દેખાડા કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ જે છે તે કંઈક આખી અલગ છે। ગ્રાઉન્ડ લેવલ પર જો પાલિકાના અધિકારીઓ આવે તો તેમને ખબર પડે કે લોકો જે છે તે કેટલી જે છે તે વેદના વેઠી રહ્યા છે અને કેટલી હલકી કક્ષાની કામગીરી જે છે તે આ રોડના કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે। અને મેં કીધું પ્રમાણે કે વધારે શબ્દો કહેવા નથી બોલવા માટે, કારણ કે દ્રશ્યો જે છે એ દ્રશ્યો જ કઈ બતાવશે કે લોકો કયા પ્રકારની હાલાકી વેઠી રહ્યા છે। આ એક મહિલા જે છે જોઈ શકાય છે કે અકસ્માત થતા રહી ગયો છે। અત્યારે કેમેરો ચાલુ છે, દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ હોય તો જે સામાન્ય વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને વધારે વરસાદ પડે તો લોકોને કયા પ્રકારની મુશ્કેલી પડતી હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે। વાહન ચાલકોએ સવાલ કર્યો કે શું કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ જ પાલિકા તંત્ર જાગશે? તો બીજી તરફ મેયર ગીતા મકવાણાનું કહેવું છે કે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે। મેયરે તો એવી ડંફાસ ચલાવી કે અત્યારે જે ગાબડા પડ્યા છે એ જૂના રોડ છે, નવા રોડમાં કોઈ સમસ્યા નથી। બહુ જ પરિસ્થિતિ ખરાબ છે। અહીંયા દર 2 દિવસે આટલા ખાડા પડી જાય છે અને બહુ અવર જવરની ટ્રાફિક એટલો થઈ જાય છે અહીંયા અને અટવાઈ જવાય છે। કોર્પોરેશન રિપેરિંગ નહીં કરતું, આવે છે કરીને જાય છે, 2 દિવસ પછી પાછું આવું થઈ જાય છે। અમે એવું સાંભળ્યું કે આ રોડ પર કેટલા લોકોને એક્સિડન્ટ પણ થઈ ગયા? હા, થાય છે। તો શું કહેશો કોર્પોરેશનને તમે હવે? 2 દિવસ આવે છે, 2 દિવસમાં પાછું એવું ને એવું થઈ જાય છે। અહીંયા જ ખાડા પડી જાય છે। 2 દિવસ પહેલાં જ આવીને રોડ કરી ગયા છે અને પાછા ખાડા પડી ગયા છે। હું અત્યારે સુપર બેકરીથી અત્યારે સોમા તળાવ બાજુ રહી રહ્યો છું। કેટલી મુશ્કેલી છે રસ્તાની? મુશ્કેલી તો સાહેબ એટલી બધી છે કે કોઈ એની હદ નથી। જ્યારથી આ બાંધકામ ચાલુ કર્યું છે પુલનું તે દિવસથી લોકો તારી આમ પોકારી ગયા। જ્યારે જુઓ ત્યારે ટ્રાફિક પીક અવર્સમાં તમે જુઓ તો પબ્લિકની લાઈન લાગે છે 1.5 કિલોમીટર સુધી। અકસ્માતો ઘણી અપસાઇડ થાય। અરે પરમ દિવસે હું જ અહીં આગળ જાતે લપસી પડ્યો હતો, કારણ કે ચીકણી માટી જે અધિકારીઓને અરજી કરીને થાકી ગયા તો પણ અરજી સ્વીકારતા નથી અને એના પર કોઈ ધ્યાન આપતા નહીં। ખાલી ઉપર છેલ્લું માટું નાખીને જતા રહે, પછી થોડો બી વરસાદ પડ્યો હતું તેનું તે કોઈનો જીવ જશે પછી જાગશે એવું લાગે? આમ એવું લાગી રહ્યું સાહેબ। પબ્લિક હવે કંટાળી ગઈ છે અને ના કરે ના કોઈ બીજું નુકસાન થાય, કોઈ અધિકારીને મારી બે કોઈ પ્રજા એ કરે એના કરતાં શાનમાં સમજી જાય તો બહુ સારું છે। મેયર, ચેરમેન ને કમિશનર સુધી શું આ સમાચાર નહીં પહોંચતા હોય? બધા જ જુએ છે, જાણે છે, બધું જ જાણે, પણ ક્યાંક ને ક્યાંક આની અંદર હું તો એવું સ્પષ્ટપણે કહેવા માગું છું કે જો કટકી ના હોય તો આ પ્રકારની હાલત થાય જ નહીં। એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે ને છે, એના માટે જનતા હેરાન થઈ રહી છે ને એ લોકો એસી કેબિનોમાં બેસીને મસ્ત જલસા કરી રહ્યા છે। વડોદરા શહેરની જનતા ખાડાવાળા રોડ પર મરે કે તરે એમને કોઈ પડેલી નથી। એ રીતે વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી, કેમ કે ટ્રાફિકનું જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે, એટલે પ્રોપર કામ નથી થયું। એ હું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું। આમાં કચાશ જે છે એ અધિકારીઓને બોલાવીને મેં સૂચન પણ આપ્યું છે અને હવેના પછીના કામમાં જે પહેલાં થઈ ગયું એની હું કોઈ ગેરંટી નથી લઉં। હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવા માંગુ છું। ના, એના માટે મેં અત્યારે વાત કરી છે। રોડાની છાણું નખાઈને થોડું ડાંબરને નખાઈને તો પેચવર્ક જેવું કરે છે। અત્યારે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ હું નથી કહેતી। અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાંના જે જૂના રોડ હતા એના પડ્યા છે। જે 5 વર્ષ ગેરંટીવાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા। એ મેં અત્યારે મારા અધિકારીને પૂછીને બધી માહિતી મેળવી લીધી છે કે કયા રોડ પર એમના મને જાણવા મળ્યું છે કે જે જૂના રોડ હતા એની પર ખાડા પડ્યા છે, નવા રોડ પરથી નથી।